टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે હજી આવનારા દિવસમાં વરસાદી માહોલ આ જ પ્રકારનો જોવા મળશે। 31 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે। અમરેલી ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે। ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। બોટાદ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ સુરત નવસારી આણંદમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। 27 अक्टूबर से लेकर 2 नवंबर तक, इसमें 27 से लेकर 31 अक्टूबर तक फेयरली वाइड स्प्रेड से वाइड स्प्रेड बारिश रहेगा। हल्का से मध्यम इंटेंसिटी में पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, और हेवी रेनफॉल रहेगा अगले 5 दिन के लिए। हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है। और उसके आगे 27, 28, 29 को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और 31 अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है। और हेवी रेनफॉल वार्निंग के साथ 28 से लेकर 30 तक येलो वार्निंग के साथ दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए आज एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, मेनली दक्षिण जो सौराष्ट्र की जिला है उसके लिए दिया गया है। और उससे आगे 28 अक्टूबर को हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है। और 29, 30, 31 के लिए हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में। सौराष्ट्र कच्छ में आज जो जिला एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ दिया गया है, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ जूनागढ़ और बोटाड के लिए दिया गया है। और बाकी जो जिला है एक्सेप्ट कॉज, बाकी जिला में येलो कलर के साथ हेवी रेनफॉल का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र कच्छ रीजन। और गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ बहरोज, सूरत, नवसारी और आनंद के लिए दिया गया है। और बाकी सारे जिला उत्तर और दक्षिण गुजरात के सारे जिला में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो कलर के साथ वार्निंग दिया गया है। 28 अक्टूबर के लिए गुजरात रीजन में जो जिला अभी हेवी रेनफॉल में आ रहा है, बनासकांठा, पाटण, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। ગીર સોમનાથથી વિગતો છે। પાણીના પ્રવાહમાં કાર તણાઈ। જૂની વાજડી અને નવી વાજડી વચ્ચે કાર તણાઈ। કારમાં બેસેલ એક મહિલા સહિત 3 લોકોનો બચાવ થયો છે। ગામ લોકોએ કારમાં બેસેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા। ટ્રેક્ટરની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અરવિંદ જોડાયા છે। અરવિંદ, જે રીતે કાર તણાઈ આવી હતી, મહિલા સહિત 3 લોકો તેમાં ફસાયેલા હતા, જેઓને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યા, ઘટના શું હતી અને હાલ તેઓની હાલત કેવી છે? જે હેતથી ચોક્કસ જણાવું, ગીર સોમનાથમાં છે વરસાદનો માહોલ છે ને જે નાળા ચલકાના છે, ખાસ કરી ઉના તાલુકાના જૂની વાજડી અને નાની વાજડી વચ્ચેનો જે રસ્તો હતો તેમાં જે બાળકોટરી ગામના જે દંપતીઓ છે તે જઈ રહ્યા હતા। તેના હિસાબે જે પાણીનો પ્રવાહ વધતા જે કાર છે તે પાણીમાં તણાઈ હતી, પણ જે ગામજનોની અને ટ્રેક્ટરની મદદથી જે 3 લોકોનો જીવ છે તે બચાવવામાં આવ્યો હતો અને કારને પણ ટ્રેક્ટરની મદદથી બહાર નીકાળવામાં પ્રયત્ન કરવામાં આવ્યો। જી અરવિંદ, હાલ વરસાદની હજી આગાહી આવનારા 24 કલાક ગીર સોમનાથ માટે કેવી છે? હજી ચોક્કસ જણાવું તો જે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો આતુરતા થઈ રહી છે। અને ખાસ કરી જે મગફળીના પાક છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે। હાલ પણ જે વરસાદ છે તે ધીરે ધીરે હાલથી સવારથી ચાલુ છે। અત્યારે જે સાંજ પડવાવી છે તો પણ જે વરસાદ છે તે ધીરે ધીરે ચાલુ છે। અમુક વિસ્તારમાં જે ઉના હોય, ગિરગાહ, તો તેમાં 5-6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જે સૂત્રાપાડાની વાત કરવામાં આવે, તાલાની વાત તો અહીંયા હળવાથી મધ્યમ ઝાપટા પણ સવારથી પડી રહ્યા છે। અને હાલ જે વરસાદી માહોલ જો વાતાવરણ છે તે સર્જાયું છે કહી શકાય છે। પણ જે આગાહી પ્રમાણે હાલ જે પ્રકારે વિગતો આવી રહી છે, ગીર સોમનાથથી આ કાર તણાઈ હતી અને જે પાણી અહીંયા ભરાયેલું જોવા મળી રહ્યું છે, આપ જોઈ શકો છો અડધા ઉપરની ગાડી પાણીમાં ડૂબી ચૂકી છે। મુસીબતે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા।
ઉનાના મોટા ડેસર ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરમાં રાખેલી મગફળી પર પાણી ફરી વળ્યું છે। ગોઠણસમાં પાણીમાંથી ખેડૂતોએ મગફળીને બહાર કાઢી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। અરવિંદ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયેલા છે। અરવિંદ, જે રીતે ખેડૂતોને અહીંયા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ માવઠાથી, ખાસ કરીને મગફળી અને કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે, અપડેટ શું? ચોક્કસ જણાવું તો ગીર સોમનાથમાં જે કમોસમી વરસાદ કહેર કરીને વરસી રહ્યો છે ત્યારે જે ખેડૂતોને એક માર પડી રહી છે। ત્યારે જે વાત કરવામાં આવે ખોડિયાર તાલુકાના બાવાના પીપરા હોય કે મઠ ગામ હોય સહિતના ગામોમાં જે ખેડૂતોએ મગફળી લવાણી બાકી હોય ને જે ઉગી હોય છે જે બહાર કાઢતા હોય ત્યારે વરસાદ જે કમોસમી વરસાદ પડતા જે મગફળી છે તે તણાઈ ખાસ કરીને બાવાના વાવના ગામના જે વાડી વિસ્તાર છે તેમાં ભારે વરસાદ પડ્યો હતો અને જે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને મગફળી છે તે ઉના અને જે ખોડિયાર ડિસ્ટ્રિક્ટ જે મગફળીનો ગઢ ગણવામાં આવે છે તેમાં ભારે નુકસાન થયું હતું। ખાસ કરીને જો ઉનાની વાત કરવામાં તો ઉનાના જે કપાસનું વાવેતર થતું હોય જેને ક્યાંક ને ક્યાંક કપાસના વાવેતરમાં ભારે નુકસાન થઈ રહી છે। જી અરવિંદ, આભાર વિગતો બદલ। ભાવનગરથી વિગતો છે। ઘોઘાના કોળિયાક ગામે વરસાદે તારાજી સર્જી છે। કોળિયાક ગામે નિષ્કલંક મહાદેવ જવાનો માર્ગ બંધ થયો। રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી। નિષ્કલંક જતા માર્ગ ઉપર આવેલો કોઝવે પાણી થયું છે। સાવચેતીના ભાગરૂપે હોમગાર્ડના જવાનો અહીંયા તૈનાત રાખવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા સિદ્ધાર્થ જોડાયા છે। સિદ્ધાર્થ, જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે, કોઝવે આખો પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યું છે, અહીંયા બે ગામોને જોડતો આ માર્ગ જ બંધ થઈ ગયો હોય તેવા દ્રશ્યો છે, અપડેટ શું? જી, એટલી ચોક્કસથી આપને જાણ કરીશ કે આ જે નિષ્કલંક મહાદેવ જે અતિ પૌરાણિક મંદિર છે કે જ્યાં શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે, દર્શન કરવા આવતા હોય છે, અને જે કોઝવે છે જે નિષ્કલંક કોળિયાક મહાદેવ અને ભાવનગર એટલે ગુંદી અને કોળિયાક વચ્ચેનો આ કોઝવે છે, પરંતુ અતિ ભારે વરસાદના કારણે આ કોઝવે ઉપરથી પાણી ધસમસતા રોડ ઉપર જતા હતા, જેના કારણે આ કોઝવે બંધ થયો હતો। કોઈ પણ જાતની તરાજી ના સર્જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે હોમગાર્ડના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા। જો નિષ્કલંક મહાદેવની વાત કરવામાં આવે તો તે અતિ પૌરાણિક મહાદેવજીનું મંદિર છે અને હાથબ, કુડા, કોળિયાક એ બધા ગામોને અત્યારે જે ભાવનગરથી જોડતો આ એક જ કોઝવે છે કે જેના ઉપરથી અત્યારે પાણી જઈ રહ્યું છે। ભાવનગર જિલ્લા અને સમગ્ર રાજ્યમાં જ્યારે વરસાદની આગાહી થઈ ત્યારે ભાવનગરના ઘોઘા તાલુકામાં આ જે નિષ્કલંક મહાદેવ અને ભાવનગરને જોડતો આ જે કોઝવે છે તેની ઉપરથી પાણી જવાથી સંપર્ક વિહોણો બન્યું છે। જી આભાર સિદ્ધાર્થ વિગતો બદલ। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી કહેર વરસતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। જિલ્લામાં વરસાદથી ખેડૂતોના મગફળી, બાજરી, તલ, શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે। બહુ નુકસાન થયું છે, એના કારણે ખેતીમાં મોટા ભાવના બિયારણ, બટાકાના ખાતર, બિયારણ બહુ મોંઘું, એના કારણે ખેડૂતોને બહુ નુકસાન છે। અત્યારે બી 2-2:30 વાગ્યાથી વરસાદ ચાલુ થયો, વરસાદ બી ચાલુ છે અત્યારે, અને ગુજરાત સરકારને રાજ્ય સરકારને નમ્ર વિનંતી, ગઈ રાત્રે મોડી રાત્રે વરસાદ પડવાથી લોકોનું વાવેતર અત્યારે બંધ થઈ ગયું છે। જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને વાવેતરને જે વાયેલા બટાકા છે એમાં નુકસાન થાય, અને જો વરસાદ રોકાઈ જાય તો સારું છે, નહીં તો પછી વધારે વરસાદ પડે તો કાપા ન વાવે તો ખેતરો જો કાપેલા પડ્યા છે એને પણ બટાકાને બીજને નુકસાન થાય। તો ઉપરવાળાની મહેરબાની છે કે આ વરસાદ રોકાઈ જાય તો ખેડૂતને સારી રીતે આસાનીથી વાવેતર કરી શકાય। કાલ વાઢીને આ રાતે વરસાદ જો વરસાદમાં નુકસાન જો ઘાસચારો, બાજરી, આ દોણા કોઈ કોમના નથી રહેતા। ખાતર બિયારણ મોંઘું, ખેડાઈ મોંઘું, ડીઝલ તથા ખેડૂતને તો ભગવાને પાટું માથે પાટું મારી છે આ સાલ। પંચમહાલ જિલ્લામાં માવઠાએ ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। કમોસમી વરસાદ પડતા ખેતરમાં તૈયાર થયેલ ડાંગરના પાકને ભારે અસર થઈ છે। કમોસમી વરસાદથી ડાંગરના પાકમાં પાણી ફરી વળ્યું છે। ડાંગર પલળી જવાથી તેની ગુણવત્તા બગડી છે અને ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર સર્વે કરીને તાત્કાલિક વળતર નહીં ચૂકવે તો આ સંકટમાંથી રાહત નહીં મળી શકે।
પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાતથી જ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે અને આ જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનો જે પાક છે ડાંગર, જે તમામ જે છે પાક નિષ્ફળ ગયો હોય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આપ અહીંના જે ગામના લોકો છે તેઓ પણ ડાંગરના જે પાકને નુકસાન થતા તેઓ ચિંતામાં મુકાયા છે. આપણે અહીંના જે ગામના લોકો છે તેમની સાથે વાત કરીશું કે તેમને કેટલું નુકસાન થયું છે અને શું કહેવા માંગે છે. જે વરસાદ જે વરસ્યો છે જેના કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે, શું કહેશો? અમે એવું કહીએ કે રાતના 8 વાગ્યાથી વરસાદ ચાલુ થયો છે. ખેતરમાં જે ડોગર ઊભી હતી એ બધો ડોગરથી મળીને ઘાસથી મળીને કશું મળવા પાત્ર નથી. કેટલા વિસ્તારમાં તમે જે ડાંગરનો પાક કર્યો હતો અને કેટલું નુકસાન થાય તેવું લાગે છે? અહીંયા તો અમારે ખેતી જ થાય છે ડોગરની, ટોટલી ડોગરની ખેતી થાય છે એટલે એમાં બધે ટોટલી નુકસાન થયું છે. જી, તમે જેનું ડાંગરનું કાપણી કરી નાખી છે અને તેનો સીધા ખેતરમાં જે જોવા મળી રહ્યા છે જેમાં પાણી ભરેલું દેખાય છે, તો એને લઈને આપનું શું કહેવું છે? ડાંગરને કેટલું નુકસાન લાગે છે? ડોગર આ જ ધારો કે અહીં કઈ વસ્તુ મળે એવી આશા હું રાખતો નથી કે આ ડોગરના પૂરા બધેલા છે, એના સમય જોડવાનો નથી મળ્યો તો એ ડોગર તો પૂરા બધેલા છે. હાલમાં જોડવાની તૈયારી હતી અને વરસાદ ચાલુ થઈ ગયો તેમાંથી અમને શું મળે? શું માંગણી શું છે તમારી? અમારે તો ઘાસ નથી મળતું, વત્તા ડોગરે નથી મળવા. જી, આપણી સાથે અન્ય પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, જે આ વરસાદ થતા જ ડાંગરને નુકસાન થયું છે, તમારી શું માંગણી છે અને કેવું લાગે છે તમને? કે જે આપણે જે વરસાદ વધારે પડ્યો છે, ખેતરમાં બધે ટોટલી પાણી ભરેલું છે, એમાંથી કંઈ મળે એવું છે જ નહીં, અડધું બી મળે એવું નથી. એમાં પાણી ખૂબ ભરાઈ ગયું છે, બરાબર. તો એમાં એવું કહેવું છે, સરકારને એ કહેવું કે આપણે જે વરસાદ મળે એ આપે. સરકાર મારી નમ્ર વિનંતી છે, બરાબર. કેટલું અંદાજે તમને કેટલું નુકસાન થાય એવું લાગે છે? નુકસાન મતલબ 50% નહીં, 80% નુકસાન તો 80% નુકસાન ખરું. અમારે કંઈ મળે એવું છે જ નહીં, એવું છે એની અંદર. બધા ટોટલી નુકસાન જ છે, આમાં ટોટલ નુકસાન છે. ટોટલ ચાયડા ભરેલા છે હાલની અંદર. આપણી સાથે અન્ય પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, જે પાણી ખેતરમાં છે, પાક નુકસાન થયું છે, શું કહેશો? હા સર, અત્યારે વરસાદ પડ્યો છે તો અમારી કાપણી થઈ ગઈ છે. હાર્વેસ્ટર મારવાનું હતું, પરંતુ જે અમે ગરીબ લોકોએ આ બધું હાથથી કાપીને પૂરાનું આવું કામ કર્યું છે. તો અત્યારે પાણી ભરેલું છે તો એ ઊંઘવા લાયક થઈ રહ્યું છે. તો અત્યારે અમને એમાંથી ઘાસ કે ડોંગર મળે એવી શક્યતા નથી. તો સરકારશ્રીને કહેવું છે કે થોડો ઘણો અમને સહાય કરે. શું કહેશો, ખેતીમાં વધુ નુકસાન હોય તેવું લાગી રહ્યું છે? વરસાદ જે છે સતત વરસ્યો હતો જેના કારણે નુકસાન થાય એવું લાગી રહ્યું છે, શું કહેશો આપ? બસ 80% વળતર આપે સરકારે. કેટલું અંદાજે નુકસાન થયું એવું તમને લાગે છે? 80-90%, એમ 10% મળે. કેવી તૈયારી કરી હતી તમે ડાંગરને લઈને અને અત્યારે હાલ જે વરસાદના લીધે જે નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? બસ કશું ખેડૂતને મળે એવું નથી. જે ખેડૂતો તો જણાઈ રહ્યા છે કે હાલ તૈયાર થયેલો પાક જે છે તે સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી શક્યતાઓ છે. ઘાસ પણ તેમને મળે તેવું નથી દેખાઈ રહ્યું. ત્યારે તંત્ર દ્વારા સર્વે કરી અને તેમને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે. દશરથસિંહ પરમાર, ન્યૂઝ કેપિટલ, ગોધરા, પંચમહાલ. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો. કાલાવડ, ધ્રોલ અને જામનગર શહેરમાં વરસાદ વરસ્યો. કાલાવડમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ગયો. વરસાદ પડતા શહેરના રસ્તા પાણી થયા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાના મારને લઈને ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું છે. સરકાર તાત્કાલિક ખેડૂતોને નુકસાનની સહાય આપે તેવી કિસાન સંઘ માંગ કરી રહ્યું છે. દિવાળી બાદ સામાન્ય રીતે વરસાદ નથી થતો. દિવાળી બાદ માવઠાથી ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. સરકાર તાત્કાલિક મોટા પાયે સહાય જાહેર કરે તેવી કિસાન સંઘ માંગ કરી રહ્યું છે. એસડીઆરએફ એનડીઆરએફના નિયમથી ઉપર જઈ સહાય કરવી પડશે તેવું કિસાન સંઘનું કહેવું છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે, સમાજ દ્વારા પંચતત્વોનું શોષણ થઈ રહ્યું છે, જેના પરિણામે પંચતત્વોનું અનબેલેન્સ થયું છે. દિવાળી પછી ક્યારેય પણ ના જોયો હોય એવો વરસાદ, કમોસમી વાવાઝોડું અત્યારે વરસી રહ્યું છે. કેટલું નુકસાન એનો અંદાજ જ ના મૂકી શકાય એટલું મોટું, ખૂબ મોટું નુકસાન થયું છે. સરકાર શું આપશે? આ તો પાક પાકી ગયો છે.